જાય છે આ લાઈનમાં ઊભા છે ટ્રેક્ટરની લાઈન છે જો અને ભાઈ ઉઠી ખોબરો ચડવાનો મેચ નથી આવી જાઓ દીપાભાઈ હીડો મોજમાં આવી જાઓ ભાઈ આપણે 24 કલાક ચેલેન્જ જેવું જ કામ થઈ ગયું છે આ યાર્ડમાં 24 કલાકનું ચેલેન્જ. હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ ને ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આપણા વ્લોગ છે ને આજે ઉતારવાનું ચાલુ કર્યું છે કારણ કે દિવસમાં આપણે બધું કામ હતું ને માંડવીને ભરવાનું હતું કારણ કે આપણે માંડવી આજ યાર્ડે લઈને જવાનું છે ને આપણો આજ યાર્ડમાં વારો આવ્યો છે નાપેડમાં તો ત્યાં અત્યારે જવાનું છે ને જો આપણે બાઇક લઈને જઈએ છીએ ગાડી અને અત્યારે આપણે ઉપલેટા બાયપાસ છે આ પોરબંદર રાજકોટ હાઈવે છે અને હવે યાર્ડે જઈ અને જોઈ છે ટ્રેક્ટર તો આપણું આગળ વયું ગયું છે અને આપણે ગાડી લઈને જઈએ છીએ અને જોઈ કે ત્યાં બધું શું છે કેવી રીતે બધું માંડવી લેવાનું કામ હાલે નાફેડમાં એ બધું જોઈ કેવી માંડવી હાલે છે કેવી નથી હાલતી એ બધું બતાવશું તમને. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો ફટાફટ નીકળી જાય કારણ કે ભાઈ કાંઈ તો થોડી કાંઈ એવી છે ને આજે આખી રાત આપણે યાદ જ કાઢવાની છે કારણ કે ત્યાં રહેવું પડે એવું છે એમ કહેતા હતા એટલે આપણે થોડુંક હજી ઉપલેટામાં કામ છે આધાર કાર્ડની ઝેરોક્સ ને એવું કાઢવાનું છે. તો હાલો ફટાફટ નીકળીએ કારણ કે મોડું થઈ ગયું છે. તો હાલો મળીએ સીધા યાદે જઈને જ હવે. હાલો તો મિત્રો આપણે ફાઇનલી યાદે પૂકી ગયા છીએ અને ભાઈ આપણો 11મો વારો છે. તો આ બધી લાઈન છે ટ્રેક્ટરની અને ભાઈ બહુ ટ્રાફિક થતો જાય છે કારણ કે 24-25 વાહન આવી ગયા છે. હજી તો હાઈના 9 નથી વાગ્યા અને હજી તો સવારે આવશે એવું બધું છે. તો બતાવું આપણું ટ્રેક્ટર ક્યાં પડ્યું છે કારણ કે હજી તો બહુ આગળ છે આપણું ટ્રેક્ટર. વિડીયો ભાઈ આગળ લાઈટ કરવી પડે કારણ કે કાંઈ દેખાતું નથી. તો મિત્રો આપણે ફાઇનલી આપણે ટ્રેક્ટરમાં પૂગી ગયા છે અને જો તમને બતાવો આપણું ટ્રેક્ટર છે ભરેલું. તો ફ્રેન્ડ આપણે રીલ એડિટિંગ કરવાની હતી, રીલ ફાઇનલ એડિટિંગ કરી નાખી છે અને ભાઈ અંધારાનું કંઈ દેખાતું નથી આ બાજુ. અને હવે આપણે યાર્ડમાં જઈને જોઈ કે શું છે અહીંયા અંદર બધી માંડવી હજી તોરવાનું કામ ચાલુ છે કારણ કે આજે આવી માંડવી હજી તોરવાનું કામ ચાલુ છે એવું બધું છે. તો હાલો આપણે ડાયરેક્ટ યાર્ડમાં તમને બતાવું કેટલીક માંડવી પડી છે ને શું છે. તો હાલો ડાયરેક્ટ યાર્ડમાં જ મળીએ. જો મિત્રો આ બધી ગાડીઓ ભરાઈ નીકળી ગઈ છે હવે. તો ભાઈ અત્યારે આ ગાડીઓ ભરાઈને હવે જાય છે અને ભાઈ આપણા લીલાખાના ટ્રેક્ટર પડ્યા છે. તો જો મિત્રો આ બધું આ રીતનું તોલ ને અટાણા હાલે છે રાતે ને જો આ બધી માંડવી તોરાય છે ગાડીઓ ભરાઈને એવું બધું કામ હાલે છે. તો ભાઈ આજે આખી રાત આપણે અહીંયા નીંદર તો આવશે નહીં લગભગ તમને બતાવી દીધું. હવે આપણે ડાયરેક્ટ સવારે મળીશું કારણ કે અટાણા તો કંઈ જો હશે તો બતાવશું. તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને વ્લોગમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ 2 ટ્રક ભરાયેલા પડ્યા છે એ હવે આગળ નીકળશે એવું બધું છે. ને ભાઈ હજી તો માંડવી આજની જ હજી પડી છે. ફ્રેન્ડ આપણે ફાઇનલ ટ્રેક્ટરે પાછા આવી ગયા છીએ. હાલો મિત્રો આપણે યાર્ડમાં ચક્કર મારી લીધી છે, બધું ત્યાં જોઈ લીધું છે. ગાડી ભરાતી હતી ને તોલ થતો હતો ને એવું બધું થતું હતું ત્યાં એટલે આપણે ચક્કર મારીને પાછા અહીંયા ટ્રેક્ટર આવી ગયા છે ને અત્યારે લગભગ વાગવામાં 11 જેવું થયું છે ને ભાઈ અત્યારે નીંદર આવે છે. એક ઠંડી બહુ છે ને એવું બધું છે ને રાત આપણે આ ટ્રેક્ટરમાં જ કાઢવાની છે. અહીંયા રોડ છે અહીંયા આપણે ટ્રેક્ટર રાખી લાઈનમાં બેઠા થઈ પણ હવે ઘડીક ખોઈ જાય એમ થાય પણ હવે ઠંડી એવી છે અને આ સાઈલ ને એક કોટ છે આપણી પાસે. ટ્રાય કરીએ જો નીંદર આવે કે શું થાય કારણ કે કાલે આખો દી જાગવું રહે. તો હાલો ગુડ નાઇટ, સુઈ જઈએ હવે મળીએ સીધા સવારે.
હાલો તો ફ્રેન્ડ ફાઇનલી આપણો વારો આવ્યો છે હવે ફરવા જવાનો. તો આપણે જાય છીએ, આ લાઈનમાં ઊભા છે, ટ્રેક્ટરની લાઈન છે જો. અને ભાઈ ઉઠી છોકરો ચડવાનો લેટ નથી એવો. તો હાલો ફટાફટ લાઈનમાં રાખી દઈ, તો લાઈનમાં જ જઈ. ફ્રેન્ડ તો આપણું ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે, તો અહીંયા મેલવા આવ્યા છે. આ બધા ખાલી વાહન પીડા છે. તો હાલો હવે યાર્ડમાં જઈ હું છે ત્યાંની પ્રોસેસ બધું જોઈ. જો મિત્રો આ લાઈન પડી છે. ફ્રેન્ડ એવડી લાઈન છે આ બધો. આવી જાઓ દીપાભાઈ. તો ભાઈ આપણે આજે ભાઈ સેમ્પલ લેવા આવ્યા છે અને આગળ આનો ઉતારો કાઢશે, કેટલાનો ઉતારો આવે. તો કે આપણે તો 41નો આવ્યો છે, પણ આપણે બીજાની માંડવી છે જોઈ છે. મોજમાં આવી જા ભાઈ. ભાઈ આપણો વારો આવી ગયો છે, અત્યારે ચાલુ છે. વ્લોગ કાલ 5 વાગ્યાની વાત હતી ને આજ પાછા 5 વાગ્યા આવ્યા છે અને હજી આપણે અહીંયા યાદ જ થઈ. જો હજી આવક ચાલુ જ છે માંડવીની. તો ફ્રેન્ડ હવે આપણી માંડવી તોરાઈ જવા આવી છે ને હવે 1.5 કલાકનું કામ છે અને પછી સીધા નીકળી જાય ઘીરે. કારણ કે જો હજી આ બધે તોરવાનું કામ ચાલુ જ છે. આ બાજુ હજી તોલ હાલે બધે એવું બધું છે. હાલો ફ્રેન્ડ, આપણી માંડવી ફાઇનલી તોરાઈ ગઈ છે ને આ જો બધી આપણી માંડવી પડી છે ને 114 ગુણ્યું છે. આ આપણે 10 ખાંડી લઈ આવવાની હતી ને આ બાજુ 3 ગુણ્યું વધી છે ને કોથરા ને એવું બધું છે, ગુંગણ છે. અને ભાઈ હવે માંડ નવરા થયા છે, અત્યારે લગભગ 6 વાગવા આવ્યા છે એવું બધું છે. ને હવે આપણે આ બધું ટ્રેક્ટરમાં નાખવાનું છે ને પછી આપણી પાસે ગાડી છે એટલે આપણે ગાડી લઈને ઉડી જવાનું છે. હાલો ફ્રેન્ડ, આપણે ફાઇનલી નવરા થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે ઘીરે. કારણ કે આપણે 24 કલાક ચેલેન્જ જેવું જ કામ થઈ ગયું છે. આ યાર્ડમાં 24 કલાકનો ચેલેન્જ કરી નાખ્યો આપણે અને હવે જાય છે ઘીરે. તો હાલો ભાઈ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ, મળીએ નવા વ્લોગમાં.